हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી। ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું। ફોર્મ ભરતા પહેલા રેલી યોજી। ખેડા જિલ્લાના ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે। ખેડા લોકસભા બેઠક પરથી આજે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભરી સુપરત કર્યું હતું। આ પહેલાં વિજય સંકલ્પ સાથે સમર્થન રેલી કાઢી હતી। ગુરુવારના રોજ ખેડા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી પત્રક ભર્યું હતું। જે પહેલાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલને વિશેષ ઉપસ્થિતિ રહી તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો। ઉમેદવાર નામાંકન પત્ર ભરવા માટે પહેલાં નડિયાદ શહેર ખાતે પારસ સર્કલથી બાલકનજી બારી સુધી સમર્થન રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। જે બાદ ઉમેદવાર દબાણ રોડ પર આવેલા કલેક્ટર કચેરીએ પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર ભર્યું હતું। આ બાદ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ખેડા લોકસભાના 7 વિધાનસભાના કોંગ્રેસ પ્રેમી જનતા હાજર રહી હતી। લગ્નગાળામાં વ્યસ્ત હોવા છતાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા। તેમણે ખેડા લોકસભા બેઠક પર 2 લાખથી વધુ લીડ સાથે જીતવાનો દાવો કર્યો હતો અને રાજ્યમાં 14 ઉપરાંત લોકસભાની બેઠકો કોંગ્રેસ કબજે કરશે તેવો વિશ્વાસ જતાવ્યો હતો। મહત્વનું છે કે જિલ્લામાં ખેડા લોકસભા બેઠક માટે 12 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ છે। આ બાદ 20 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવનાર છે અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ છે। जो અમે ખૂબ ઉત્સાહથી તમે જોયું અમારી રેલી અમારી સાથે જે અમારા જે કાર્યકરો છે એ ખૂબ ઉત્સાહથી ધોળકા અને દસકોઈ વિધાનસભા અને ખેડા સમગ્ર પોચ બેઠકોમાંથી કુલ 7 વિધાનસભાની લોકસભાની એક બેઠકમાં ખૂબ અમારા કાર્યકરો ઉત્સાહથી બધા અમારા આગેવાનો અને સવારે અમારા દિનશા પટેલજીના તો અને એમના આશીર્વાદ લઈ અને માન્ય શક્તિભાઈ અને અમારા પ્રભારી મુકુલજી આ બંને સવારે આણંદ જતા એટલે બધાના આશીર્વાદ લઈને અમે અમારી રેલી શરૂ કરીને અમે અહીંયા કલેક્ટર ઓફિસે ફોર્મ ભર્યું છે। અમે ચૂંટણી જીતવાના છીએ અને 2 લાખ ઉપરથી લીડથી ચૂંટણી જીતવાના છીએ। મતદારો વચ્ચે કયા કામો લઈને જશો, કેવી રીતે જીતશો, શું? અરે મતદારો વચ્ચે તો અમે ઘણા કામો પડતર પ્રશ્નો છે। આ લોકોના નડિયાદથી મોડાસા રેલવેનો પ્રશ્ન છે। આ 4 નદીઓ જે ખેડાથી રડોની વચ્ચે જે કાળું પાણી વર્ષોથી જે પ્રદૂષિત થઈ છે નદીઓ, એ પ્રદૂષિત પ્રશ્ન જે આરોગ્ય માટે ચેડા કરી રહ્યો એવા અનેક પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, મહિલાના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, અનેક રોજગારીના પ્રશ્નો। આજે તમે જોવો કે સમગ્ર રાજ્યમાં કોઈ જગ્યાએ અમારા યુવાનો રોજગારી મળતી નહીં। એટલે અનેક મુદ્દાઓ, અનેક પ્રશ્નો છે। અનેક મુદ્દાઓ લઈને અમે પ્રજા વચ્ચે જઈશું। એનાથી વિશેષ અમને ખૂબ ઉત્સાહ મળી રહ્યો। અમે ગામ અમે આજે ચૂંટણી પ્રચારમાં જઈએ તો ખૂબ વેગ મળી રહ્યો। અમારા કાર્યકરો ખૂબ ઉત્સાહથી અમને આવકારી રહ્યા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ બેઠક, ખેડાની જે બેઠક છે, દિનશા પટેલ 5 વાર જીત્યા, કોંગ્રેસ 12 વાર જીતી અને કાળુસિંહ ડાભી કોંગ્રેસ સાથે આ વખતે 13મી વખત જીતશે। ફક્ત એ તો ભાજપ 2 જ વખત જીતે છે એટલે એમને અહંકાર છે। 2014 અને 2019 2 જ વખત અહીંયા ભાજપ જીતી છે। બાકી આ વખતે કોંગ્રેસ 110% આવશે। ગુજરાતમાં 12 થી 14 બેઠકો કોંગ્રેસની આવશે અને સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। ભાજપ 8 લાખની લીડની વાત કરી રહી છે। અરે કઈથી લીડ આવે યાર? કઈ લીડ આવવાનો તો કોઈ પ્રશ્ન નહીં। લીડ આવવાની કઈથી? એ તો એમનો અહંકાર બોલી રહ્યો કે અમને લીડ, એમને 2 વખત એમને લીડ આવી। એક વખત 3 લાખ આવી અને સાહેબ વખતે એક વખત 2,54,000 લીડ આવી। એ વખતે આવી એટલે ઠીક છે, એવા ઘમંડમાં કહેતા હશે, બાકી લીડ આવવાનો કોઈ પ્રશ્ન નહીં। અમે કોંગ્રેસ જ જીતવા। જો અમારા બિમલભાઈ શાહ છે અમારી સાથે, દિનશા પટેલ અમારી સાથે છે, અમારું સંગઠન છે બરોબર તાકાતી। અમારા માલસી સાહેબ છે, ચંદ્રશેખરભાઈ છે, અમારું આખું જે જિલ્લાનું સંગઠન। અમારા અમરસિંહભાઈ પણ અહીંયા છે, અમદાવાદ જિલ્લાના સંગઠનના પ્રમુખ। અમારા બંને જિલ્લાના સંગઠનો ખૂબ ઉત્સાહથી બધા ચૂંટણી લડી રહ્યા
અને એ ઉત્સાહભેર અમે આગામી દિવસોમાં જે 7 તારીખે જે ચૂંટણી આવે અને 4 તારીખે જે રિઝલ્ટ આવે ત્યારે આપણે સૌ એકવાર જીત સાથે આપણે મળીશું અને અમે આ ચૂંટણી ચોક્કસ ખેડાની બેઠક જીતવાના છે. સૌથી પહેલા તો મારા વહાલા ગુજરાતીઓનો આભાર માનીશ કે અમારા દરેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પ્રેમ, સમર્થન અને આશીર્વાદ એક જબરજસ્ત રીતે મળી રહ્યું છે. લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે. ભારતીય જનતા પાર્ટીને સત્તા વારંવાર મળી એટલે એવું માનવા માંડ્યા અહંકારથી કે લોકો તો અમારા ખિસ્સામાં છે, 5 લાખથી જીતી જઈશું. આ લોકશાહીમાં લોકોનું અપમાન છે અને આનો જવાબ એ ગુજરાતની જનતા આપી રહી છે. જનતાના પ્રેમ, આશીર્વાદ અને સમર્થન અમારા સાથે છે. ગેરંટીઓની વાતો કરે છે તો તમામ પ્રકારે ફેલ રહ્યા છે. રોજગાર હોય, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, કાળું ધન પાછું લાવીને 15 લાખ આપવાની વાત, જે પણ વાતો કરી હતી તો બધા જુમલા સાબિત થયા છે. 10 વર્ષમાં કંઈ નથી થયું અને હવે નવી વાતો કરી રહ્યા છે એને ગુજરાતની જનતા નહીં સ્વીકારે. કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે. મહિલાને પરિવારમાં 1 લાખ રૂપિયા વાર્ષિક આપવાના, 30 લાખ નોકરીઓ ખાલી છે, કોંગ્રેસની સરકાર બને તરત ભરવામાં આવશે. યુવાનને સ્ટાઇફંડ પેટે વાર્ષિક 1 લાખ રૂપિયા જો રોજગારી ન મળે ત્યાં સુધી આપવાનું એલાન કરેલું છે. ખેડૂતો માટે જીએસટી જે આજે ટ્રેક્ટર લે કે સાધનો લે છે એના ઉપરથી એ દૂર થશે. આવી અનેક સકારાત્મક બાબતો છે. જરૂર લોકોના સમર્થનથી કોંગ્રેસ માટે ખૂબ સારો. જ્ઞાતિવાદી સમીકરણ અત્યારે જે ચાલી રહ્યું છે તેમાં કેટલો ફાયદો કોંગ્રેસનો? તમામ જ્ઞાતિ, વર્ગ, ધર્મનો પ્રેમ, આશીર્વાદ અને સહકાર કોંગ્રેસની સાથે છે, કારણ કે તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિનું અપમાન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. થેન્ક યુ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।